અંબાજીમાં અધિક કલેક્ટરને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે। કોલેજના પૂર્વ પ્રોફેસરે અધિક કલેક્ટરનું ગળું પકડ્યું હતું। પૂર્વ પ્રોફેસર સોમવારે બપોરે મુલાકાત માટે પહોંચ્યા હતા। અંબાજી મંદિરના ઇતિહાસમાં આવી ઘટના પ્રથમ વખત ઘટી છે। પ્રિન્સિપાલે પ્રોફેસર સામે એસીબીમાં ફરિયાદ કરી હતી। પ્રિન્સિપાલે 2010 અને 12માં એસીબીમાં ફરિયાદ કરી હતી। અધિક કલેક્ટરે કૌશિક મોદીનું ગળું પકડતાની સાથે જ ફરિયાદ હતી। અધિક કલેક્ટરે મદદ કરવાની ના પાડી દેતાની સાથે જ તેનું ગળું પકડ્યું। ઘણા સમય સુધી ગળું દબાવી રાખતાની સાથે જ તેઓના દ્વારા બૂમાબૂમ કરવામાં આવી। મંદિર સ્ટાફ દોડી આવ્યો હતો। અધિક કલેક્ટરને બચાવી પણ લીધા। અધિક કલેક્ટરે મોદનાથ મિશ્રા સામે ફરિયાદ પણ નોંધાવી દીધી છે। સંવાદદાતા ધવલ અમારી સાથે જોડાઈ ગયા છે। ધવલ, સંપૂર્ણ મુદ્દો શું છે? લખમાં ચોક્કસથી વાત કરવામાં આવે તો અંબાજીમાં અધિક કલેક્ટર એટલે કે અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદારનું મારી નાખવાની ધમકી આપ્યાનો મામલો છે તે સામે આવ્યો છે। મહત્વની વાત છે કે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત જે કોલેજ છે તે કોલેજના પૂર્વ પ્રોફેસર મોદનાથ મિશ્રાએ અધિક કલેક્ટર એટલે કે વહીવટદારને ધમકી આપી છે। સોમવારે બપોરે જે આ મોદનાથ મિશ્રા છે પૂર્વ પ્રોફેસર, તેઓ અધિક કલેક્ટરને મળવા તેમની ચેમ્બરમાં ગયા હતા અને તેમની પાસે મદદની માંગ કરી હતી। મહત્વની વાત છે કે વર્ષ 2010-12માં જે કોલેજના પ્રિન્સિપાલ છે તેમને આ પૂર્વ પ્રોફેસર મોદનાથ મિશ્રા સામે એસીબીમાં ફરિયાદ દાખલ કરી હતી। આ સમગ્ર મામલો છે તે ત્યારે કોર્ટમાં ચાલી રહ્યો છે ને તે વચ્ચે મોદનાથ મિશ્રા છે તેઓ અધિક કલેક્ટર પાસે મદદની માંગ સાથે પહોંચ્યા હતા, પરંતુ વહીવટદારે તેમને જે મદદ કરવાની ના કહેતા જ મોદનાથ મિશ્રા છે તે ઉશ્કેરાઈ ગયા ને તે દરમિયાન તેમને અધિક કલેક્ટરનું ગળું દબાવી દીધું હતું ને જે અધિક કલેક્ટર છે તેમને મારી નાખવાની ધમકી આપી હતી। તો કે એકાએક આ બનેલી ઘટના બાદ અધિક કલેક્ટરે બૂમાબૂમ કરતા મંદિરનો સ્ટાફ અને જે વહીવટદાર કચેરીનો સ્ટાફ છે તે કચેરીમાં પહોંચીને તેમને છોડાવ્યા હતા। જો કે અત્યારે અધિક કલેક્ટર છે તેમને સૌપ્રથમ સારવાર માટે અંબાજીની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અત્યારે તેમની પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। સમગ્ર મામલાને લઈને વહીવટદાર કૌશિક મોદીએ જે પૂર્વ પ્રોફેસર છે મોદનાથ મિશ્રા તેમની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કરીને વધુ તપાસ છે તે હાથ ધરી છે। જી, આભાર ધવલ।